ભાવનગરની મહુવા જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી। હવે પીડિયાટ્રિક વોર્ડમાં દિવાલ પર લગાવાયેલી ટાઇલ્સ ઉખડી બેડ પર પડી। સદનસીબે જો કે આ દુર્ઘટના સમયે બાળ દર્દી બેડ પર હાજર ન હોવાથી જાનહાનિ ટળી। મહુવા હોસ્પિટલના રિનોવેશનની કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે। 1 વર્ષ પહેલા જ હોસ્પિટલના રિનોવેશનની કામગીરી કરવામાં આવી હતી અને થોડા દિવસ પહેલા મહુવા જનરલ હોસ્પિટલમાં પણ ઉપરા છાપરી 2 દિવસ પંખા પડ્યા હતા। પીડિયાટ્રિક અને પુરુષ વોર્ડમાં છત પરથી નીચે પંખા પડ્યા હતા। પીડિયાટ્રિક વોર્ડમાં પંખો પડતા બાળ દર્દીના માતાને પણ ઈજા પહોંચી હતી। તો 1 વર્ષ પહેલા જ જ્યારે હોસ્પિટલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને આ રિનોવેશનમાં બેદરકારી જોવા મળી રહી છે। પીડિયાટ્રિક વોર્ડમાં દિવાલ પર લગાવાયેલી ટાઇલ્સ ઉખડી અને બેડ પર પડી। જો કે સારી વાત એ રહી કે અહીં કોઈ બાળ દર્દી બેડ પર હાજર ન હતો અને મહુવા હોસ્પિટલના રિનોવેશનની આ કામગીરી કયા પ્રકારની કરવામાં આવી તેને લઈ સવાલ થઈ રહ્યા છે। તો ટાઇલ્સ ઉખડવાની આ ઘટના બની છે। 1 વર્ષમાં જ હોસ્પિટલના રિનોવેશનની આ કામગીરી કરાઈ હતી અને જો કે થોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારની જે ઘટના બની હતી, ઉપરા છાપરી 2 દિવસ પંખા પડવાની ઘટના બની હતી અને એ સમયે બાળ દર્દીના માતાને પણ ઈજા પહોંચી હતી। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, મહુવા જનરલ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને હવે ફરી એક વખત રિનોવેશનની કામગીરી પર સવાલ। જો ભાવનગર મહુવાની જે જનરલ હોસ્પિટલ છે કે જ્યાં અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે અને આશીર્વાદ રૂપ આ જે હોસ્પિટલ આવેલી છે કે ત્યાં હવે દર્દીઓ ઉપર જોખમ ઊભું થતું હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે। અગાઉ પણ પંખો પડ્યો હોય તે પ્રકારની ઘટના બની હતી જેમાં એક મહિલાને આંખ ઉપર ઈજા પહોંચી હતી અને ફરી એક વખત જે બાળકોનો વોર્ડ આવેલો છે કે જ્યાં જે સ્ટાઇલ લગાવવામાં આવી હતી તે દર્દીના બેડ ઉપર પડી હતી। જો કે સદનસીબે આ જે બેડ ઉપર જે સ્ટાઇલ પડી હતી ત્યાં કોઈ હાજર ન હતું, પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ? કારણ કે આ જે હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે તે 1.5 થી 2 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે અને અવારનવાર આ જે એજન્સી દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું છે તેના ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। આ બાબતે તંત્ર દ્વારા પણ યોગ્ય પગલાં લેવા જોઈએ, કારણ કે અહીં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે અને ત્યાં જ આ પ્રકારે કામની અંદર જે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। અહીં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ હવે દર્દી ઉપર જ જોખમ ઊભું થતું હોય તે પ્રકારના દ્રશ્યો મહુવાની જનરલ હોસ્પિટલમાંથી સામે આવી રહ્યા છે। જી, આભાર આપનો આ માહિતી માટે।